ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 7 નવો ટોપિક ફેઝર ડાયાગ્રામ દ્વારા સમીકરણનો ઉકેલ. કયા સમીકરણનો ઉકેલ? તો કહે છે કે વોલ્ટેજના જે સમીકરણ આપણે મેળવ્યું હતું લાસ્ટ ટાઈમ તે વોલ્ટેજ સમીકરણનો ઉકેલ. તમે જોઈ શકો છો કે આકૃતિમાં એક LCR શ્રેણી પરિપથ દર્શાવેલો છે, જેમાં આપણે AC વોલ્ટેજ સ્ત્રોત જોડેલો છે, બરાબર. અને આપણે ગઈકાલે જે ભણ્યા હતા એમાં આ મુજબનું સમીકરણ આપણે મેળવેલું હતું, જેમાં V = LdIdt + Q/C + IR આ મુજબનું એક સમીકરણ મેળવ્યું હતું. હવે આપણે અહીંયા ત્રણ ઘટક છે L, C અને R. આ મુજબના L, C અને R એ ત્રણે ત્રણ શ્રેણીમાં જોડેલા છે આ રીતે. એટલે ધારો કે અહીંયાથી કોઈ એક સમયે પ્રવાહ પસાર થતો પ્રવાહ સ્મોલ I હોય, બરાબર. કોઈ એક સમયે પસાર થતો પ્રવાહ સ્મોલ I હોય તો આ ત્રણે ત્રણ ઘટકમાંથી તે સમયે પસાર થતો પ્રવાહ ફક્ત I ને I જ હશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે પ્રવાહ ત્રણે ત્રણ ઘટકોમાં એક સરખો હશે, જે સાઇન વિધેય મુજબ બદલાતો હોવો જોઈએ, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે LCR શ્રેણીમાં જોડેલા હોવાથી દરેક ઘટકમાં સમાન કંપવિસ્તાર વાળા તથા સમાન કળાવાળા એક સમાન પ્રવાહ વહેતો હશે, બરાબર. એટલે કે પ્રવાહનો કંપવિસ્તાર અને પ્રવાહ કળા કેવી હશે? બંને એક સમાન હશે. આપણે એવું લખી શકીએ, બરાબર છે. તો ત્રણે ત્રણ પરિપથમાં વહેતો પ્રવાહ સમાન કંપવિસ્તાર વાળો અને સમાન કળા વાળો હશે. તો આપણે આ પ્રવાહ નીચે મુજબ લખી શકીએ. નીચે મુજબ લખાય તો કે છે કે પ્રવાહ I બરાબર ચોપડીમાં લખ્યું છે આ રીતે. એટલે આપણે લખીશું કે મુખ્ય પ્રવાહ વહેતો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ phi. હવે આમાં છે ને phi એડ કરવો પડે. કેમ? કારણ કે અહીંયા phi છે એ ખૂણો દર્શાવે છે. ખૂણો એટલે કે L, C અને R ત્રણે ત્રણ માટે જે પ્રવાહ L માં કળા અલગ હોય તો I માં કળા અલગ હોય અને R માં કળા અલગ હોય, બરાબર. અલગ અલગ સમયે કળા અલગ અલગ હોઈ શકે, પરંતુ એક સમયે કળા એક જ હોય, બરાબર. તો અહીંયા phi જે છે ને phi એ ટૂંકમાં કળાનો તફાવત દર્શાવે છે. કળાનો તફાવત દર્શાવે છે એટલે કે એને સિમ્પલી કળા તફાવત કહેવામાં આવે છે, બરાબર છે. અને પરિપથમાં હવે અહીંયા બીજી વસ્તુ યાદ રાખવાની છે કે પરિપથમાં વહેતો પ્રવાહ માટેનો ફેઝર, પરિપથમાં વહેતા પ્રવાહ માટેનો ફેઝર બરાબર કેપિટલ I. એવી રીતે ઇન્ડક્ટર ના બે છેડા વચ્ચે વોલ્ટેજ અથવા તો વોલ્ટેજને રજૂ કરતો ફેઝર, એટલે આપણે લખીએ વોલ્ટેજને રજૂ કરતો ફેઝર બરાબર ઇન્ડક્ટર માટે VL આવશે. એવી રીતે કેપેસિટર માટે કેપેસિટરના બે છેડા માટે વોલ્ટેજ આવશે VC, બરાબર. ત્યારબાદ ત્રીજું પદ પરિપથ રહ્યું ઘટક રહ્યો અવરોધ. અવરોધના બે છેડા વચ્ચે VR
ઓકે, VL VC અને VR આ મુજબ આપણે પહેલા લખવું પડે, બરાબર. પછી બીજી વસ્તુ આપણને ખબર છે, આગળની 3 થિયરીમાં ભણી ગયા કે જો અવરોધનો કેસ હોય, અવરોધ, તો પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હશે, બરાબર. પછી ઇન્ડક્ટર હોય, ઇન્ડક્ટર, તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ, અને કેપેસિટર હોય તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ. આટલી વસ્તુ આપણને ખબર છે. ઓકે, ફરી એકવાર શું કીધું મેં કે પરિપથમાં વહેતા પ્રવાહ માટેનો ફેઝર I થશે, ઇન્ડક્ટર માટે VL થશે, કંપ વિસ્તાર માટે વોલ્ટેજને રજૂ કરતો ફેઝર VC થશે, અવરોધ માટે બે છેડા વચ્ચે વોલ્ટેજને રજૂ કરતો ફેઝર VR થશે. ત્યારબાદ એ ફેઝર કઈ પોઝિશનમાં હશે એ દર્શાવ્યું. અવરોધ માટે તો કહે છે કે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં એકબીજાને સમાંતર જ હોય. ઇન્ડક્ટરના કેસમાં પ્રવાહ પાછળ ચાલે, વોલ્ટેજ આગળ ચાલે. કેટલો? તો કહે છે કે π/2 જેટલો. કેપેસિટરના કેસમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા આગળ ચાલે, બરાબર. પ્રવાહ ક્યાં ચાલે? આગળ, વોલ્ટેજ એની પાછળ. તો કેટલો આગળ પાછળ ચાલે? તો કહે છે કે π/2 જેટલો આગળ ચાલે, બરાબર છે. હવે આપણે આ જે ફેઝર છે એના કંપ વિસ્તાર અથવા તો મહત્તમ મૂલ્ય આપણે નીચે મુજબ લખી શકીએ. તો આપણે લખીએ અહીંયા પહેલા. તો કે છે કે ભાઈ ફેઝર VR, બરાબર, ફેઝર VR અને એનો કંપ વિસ્તાર કેવી રીતે લખાય? ફેઝર VL, ફેઝર VC એનો કંપ વિસ્તાર કેવી રીતે લખાય? તો ટૂંકમાં અહીંયા છે ને ઉપર ફેઝર લખીએ તો સદિશ કરવું પડે, અને કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય લખવું છે તો VR, બરાબર. કંપ વિસ્તાર થશે VR. મહત્તમ એટલે મેક્સિમમ માટે M વપરાય, જેના બરાબર થાય I મહત્તમ * R, બરાબર. એવી રીતે ઇન્ડક્ટર માટેનો ફેઝર માટેનું મહત્તમ મૂલ્ય VL મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ, આપણે ભણી ગયા છે આગળ કે પ્રવાહ તો મેક્સિમમ વહે ઇન્ટુ એની જોડે આવે XC, બરાબર. અરે સોરી, XL, ઓકે, આવું આવે, બરાબર. અને ત્રીજું કઈ ગયું? VCM ઇઝ ઇક્વલ ટુ IM ઇન્ટુ XC. આ મુજબ તમે લખી શકો છો કે વોલ્ટેજ માટે, અવરોધ માટેનો વોલ્ટેજનો ફેઝર, એનો કંપ વિસ્તાર VRM, ત્યારબાદ આ ઇન્ડક્ટરના ફેઝરનો કંપ વિસ્તાર અને આ કેપેસિટરના ફેઝરનો કંપ વિસ્તાર, બરાબર છે. તો આપણે હવે ફરીથી એકવાર જે ગઈકાલની થિયરી હતી એ મુજબ આપણે લખીએ કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત, કેપેસિટરના બે છેડા વચ્ચે અને અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવતનો સરવાળો બરાબર લાગુ પાડેલ AC વોલ્ટેજ, આ મુજબનો થાય. તો આ જે સમીકરણ છે ને કંપ વિસ્તાર વાળું, એને ફેઝરના સ્વરૂપમાં નીચે મુજબ લખાય. ફેઝરના સ્વરૂપમાં નીચે મુજબ લખાય, બરાબર. તો VL plus VC plus VR is equal to capital V.
દરેકની ઉપર સદિશ, દરેકની ઉપર સદિશ આ રીતે. ઓકે, આને આપણે બોક્સ બનાવી દઈએ. ઓકે, બીજી એક વાત કે હવે એને આલેખની રીતે દોરવો હોય, ફેઝરને ગ્રાફિકલમાં દોરવો હોય તો આપણે શું કરવાનું, એક વાય એક એક્સેસ દોરવાની આ રીતે. બરાબર, મેં તમને પહેલા કીધેલું કે જે વોલ્ટેજ માટેનો ફેઝર અવરોધ માટે એ હંમેશા હમણાં લખેલું ને આગળ કે ફેઝર વીઆર અને આઈ બંને સમાંતર રહેશે. અવરોધના કેસમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન રહેશે. તો મેં લખું છું પહેલા આ રીતે, સોરી બ્લુ કલરથી દોરું તો તમને યાદ રહે. આ જે છે બ્લુ કલરની લાઈન એ વોલ્ટેજ દર્શાવે છે. બરાબર છે, અવરોધ માટે. હવે એના માટે પ્રવાહ સમાંતર રહેશે તો અહીંયાથી આટલે રહેશે વી, સોરી આ આઈ રહેશે, વીઆર અને આ. ત્યારબાદ ઇન્ડક્ટરના કેસમાં ફેઝર દોરવો હોય વોલ્ટેજનો, ઇન્ડક્ટરના કેસમાં તો આ પ્રવાહ છે અહીંયા, તો વોલ્ટેજનો ફેઝર ઇન્ડક્ટરના કેસ માટે આ રીતનો રહેશે. સોરી આ પણ થોડું બ્લુ કલરથી દોરવાનું, વોલ્ટેજ દોરવો છે મારે. આ VL થશે અને એને પ્રતિ સમાંતર VC થશે. બરાબર, ઉપર સદિશ. કેમ આવું થાય તો કે છે કે જે ઇન્ડક્ટરનો કેસ છે બીજા નંબરનો, એમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ દેખાય છે. પાછળ આપણે એન્ટી ક્લોકવાઇઝ ફરવાનું છે તો પ્રવાહ વોલ્ટેજ આગળ નીકળી ગયો, પ્રવાહ પાછળ રહી ગયો. જ્યારે એ જ સમયે કેપેસિટર માટે જે ફેઝર આવે છે વોલ્ટેજનો તે પ્રવાહ કરતા પાછળ રહેશે, એટલે પ્રવાહ આગળ વોલ્ટેજ પાછળ. બરાબર છે, તો આ મુજબની આકૃતિ બનશે. આ બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રીનો થશે. VL અને VC બંને એકબીજાને કેવા થશે, બંને એકબીજાને પ્રતિ સમાંતર થશે, લંબ નહીં, પ્રતિ સમાંતર એવું કહેવાય. બરાબર, ચાલો હવે થોડાક આગળ વધીએ. ઓકે, તમે જોઈ શકો છો કે આ ફેઝર જે છે ને, ફેઝર VL અને ફેઝર VC બંને એકબીજાને પ્રતિ સમાંતર છે, પરંતુ આપણે એવું કહી શકીએ કે આ બંને ફેઝર આ રીતે એક જ રેખા પર છે. કેવી? એક જ રેખા પર છે. તેથી આપણે એવું કહી શકીએ એક રેખામાં પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એવું કહી શકીએ. તો આ બેનું સંયોજન VL અને VC, ફેઝર VL અને ફેઝર VC નું સંયોજન મારે લખવું હોય તો આ રીતે લખાય VL VC. પરંતુ એનું મૂલ્ય જે માન છે ને એને તમારે લખવું હોય તો કઈ રીતે લખાય ખબર છે? મૂલ્ય માટે મૂલ્ય તો કહે છે કે માનાંકમાં VCM, ફરીથી એકવાર માનાંકમાં VCM માઈનસ VLM આવું થાય. બરાબર, કોનું? VC પ્લસ VL જે સંયોજન કર્યું આપણે, સરવાળો કર્યો. બરાબર, બે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે VCM માઈનસ VLM કર્યું. બરાબર છે. હવે આપણે પ્રવાહ શોધવાનો છે. મુખ્ય રીતે આપણે શું શોધવાનું છે? પ્રવાહ શોધવાનો છે. તો પ્રવાહ શોધવા માટે આપણે આગળની કાર્યવાહી કરીએ. ઓકે, હવે આપણને ત્રણ વસ્તુ ખબર છે. જુઓ, ફરી એકવાર લખ્યું અહીંયા કે VRM અવરોધ માટે ફેઝર, વોલ્ટેજનો ફેઝર, પછી કેપેસિટર માટેનો ફેઝર અને એક જ આગળ VCM બરાબર છે ફેઝર અને VLM
એટલે કે કંપ વિસ્તાર અથવા તો મહત્તમ મૂલ્ય આ મુજબ લખાય IMR, IMXC, IMXL. ઓકે, હવે મારે પ્રવાહ શોધવો છે તો પાયથાગોરસના નિયમ અનુસાર પેલી જે ફેઝરની આકૃતિ હતી એના પરથી આપણે લખી શકીએ કે મહત્તમ વોલ્ટેજનો વર્ગ બરાબર Vrm નો વર્ગ વત્તા Vcm માઈનસ Vlm આખાનો વર્ગ. આવું કેમ થયું તો કહે છે કે Vcm અને Vlm એટલે કે જે Vl અને Vc ફેઝર છે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે આનું સમન્વય કરીએ, સંયોજન કરીએ તો મને આ રીતનું મૂલ્ય મળે. એટલા માટે મેં અહીંયા Vcm Vlm નો હોલ સ્ક્વેર કર્યો છે. બરાબર. હવે આ જે સમીકરણ છે એમાં જમણી બાજુ પેલી ત્રણ કિંમતો મૂકી દેવાની છે. તો Vrm બરાબર શું થાય Im r આખાનો વર્ગ વત્તા Vcm કૌંસની અંદર રહેશે Im xc માઈનસ Im xl આખાનો વર્ગ. that is equal to Im r સ્ક્વેર, Im નો સ્ક્વેર અને r સ્ક્વેર પ્લસ Im કોમન નીકળી જશે પરંતુ કૌંસને વર્ગ છે એટલે સ્ક્વેર સાથે બહાર નીકળશે, અંદર રહેશે xc માઈનસ xl. કે આ રીતે. ત્યારબાદ આ બંને પદમાં તમે જોઈ શકો છો આ પદ અને આ પદ બંને પદ માટે Im નો વર્ગ કોમન નીકળશે, અંદર રહેશે r² વત્તા xc માઈનસ xl હોલ સ્ક્વેર બ્રેકેટ પૂરું. બરાબર. એના બરાબર થાય છે Vm નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લેતા તો આપણે લખી શકીએ વર્ગમૂળ કરીએ અહીંયા તો Vm થઈ જાય, અહીંયા Im થઈ જાય અને આ આખા પદનું શું થઈ જાય વર્ગમૂળ લાગી જાય. xc માઈનસ xl નો વર્ગ જે છે એનું વર્ગમૂળ એટલે કે 1/2 લાગી જાય. એને તમે આ રીતે લખી શકો છો. ઓકે. ત્યારબાદ મને હવે જોઈએ કે શું તો કે છે કે વિદ્યુત પ્રવાહ Im. તો Im ને હવે હું સૂત્રણ કરતા બનાવું તો Im બરાબર Vm ના છેદમાં વર્ગમૂળમાં r² પ્લસ xc માઈનસ xl આખાનો વર્ગ. આવું થાય. બરાબર છે. તો આ જે ઇક્વેશન છે ને એ કયું ઇક્વેશન છે પરિપથમાં વહેતો મહત્તમ વિદ્યુત પ્રવાહ. ફરી લખું છું પરિપથમાં વહેતો મહત્તમ વિદ્યુત પ્રવાહ. બરાબર. ચાલો અહીંયા ધ્યાન આપો. આપણે જોયું કે LCR શ્રેણી પરિપથ માટે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ Im બરાબર Vm ના છેદમાં r² પ્લસ કૌંસમાં xc માઈનસ xl આખાનો વર્ગ. બરાબર. અને આખાનું વર્ગમૂળ એવું આવે છે. બરાબર છે. આટલું આપણે ભણ્યા. હવે આ જે છેદનું પદ છે ને વર્ગમૂળમાં r² પ્લસ xc માઈનસ xl આખાનો વર્ગ એના બરાબર આપણે એક સિમ્બોલ લઈ શકીએ છીએ કેપિટલ Z જેને કહેવામાં આવે છે પરિપથનો ઇમ્પિડન્સ. બરાબર છે. પરિપથનો ઇમ્પિડન્સ. સાદી ભાષામાં આને કહેવામાં આવે છે પરિપથનો કુલ અવરોધ. શું કહેવામાં આવે છે? પરિપથનો કુલ અવરોધ એવું કહેવામાં આવે છે. તેથી આપણે લખી શકીએ therefore પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ Im Vm ના છેદમાં કેપિટલ Z જ્યાં Z બરાબર ઇમ્પિડન્સ જેનું સૂત્ર થાય છે આ મુજબનું વર્ગમૂળમાં r² પ્લસ કૌંસમાં xc માઈનસ xl નો આખાનો વર્ગ. બરાબર છે. હવે બે વચ્ચે જે કણા તફાવત છે ને કણા તફાવત કોની વચ્ચે તો કે છે કે ભાઈ r એ અવરોધ છે અને xc માઈનસ xl એ પણ અવરોધ છે પરંતુ ફરક એટલો છે કે r એ વાસ્તવિક અવરોધ છે અને xc માઈનસ xl એ કાલ્પનિક અવરોધ છે. તો મારે આ બે અવરોધો વચ્ચે કણા તફાવત શોધવાનો
છે. તો તમે જોઈ શકો છો કે આપણે શું કરવાનું, એક કાટકોણ ત્રિકોણ દોરવાનું. x અક્ષ પર અહીંયા વાસ્તવિક અવરોધ દોરવાનો r અને y અક્ષ પર આ રીતે દોરવાનો કાલ્પનિક અવરોધ xc xl. આવું દોરવાનું. બરાબર છે. ફરી એકવાર x અક્ષ પર શું દોરવાનું, વાસ્તવિક અવરોધ r અને y અક્ષ પર xc xl દોરવાનું. બરાબર છે. તો બંને એકબીજાને લંબ મળે છે. તો આપણે આ જ આકૃતિ પહેલાથી થોડીક વ્યવસ્થિત દોરી શકીએ કે અહીંયાથી આમ લેવાનું, આમ લેવાનું. આ x અક્ષ પર r લેવાના, y અક્ષ પર આપણે લેવાનું xc xl. ઓકે. હવે આ બેને આપણે જોડી દેવાનું. આ રીતે જોડી દેવાનું. તો આપણને શું મળે ખબર છે? ઇમ્પિડન્સ. શું મળે? ઇમ્પિડન્સ એટલે કે પરિપથનો કુલ અવરોધ. તો આ બે વચ્ચે જે કળા તફાવત છે phi, બરાબર, એ આપણે શોધવાનો છે. તો આપણે આકૃતિ પરથી એવું લખી શકીએ છીએ કે tan phi xc xl upon capital R. બરાબર છે. so therefore phi tan inverse of xc xl upon R. આવું થાય છે. બરાબર. આ આખું મોટો ફોર્મ તો પણ ચાલશે, નાનો ફોર્મ તો પણ ચાલશે. ટૂંકમાં ખબર પડવી જોઈએ. બરાબર છે. હવે આમાં બે કેસ આવે છે. એક પહેલો કેસ xc is greater than xl. પોસિબિલિટી છે કે xc જો greater than xl હોય તો આપણને xc xl નું મૂલ્ય શૂન્ય કરતા મોટું મળે, એટલે કે ધન મૂલ્ય મળે. ધન મૂલ્ય મળે એનો મતલબ એ થાય કે આ જે ખૂણો છે phi એ કેવો બને? ધન બને. ખૂણો ધન બને એટલે આપણી જે પરિપથ છે અથવા તો આકૃતિ સર્કિટ, હું લખું છું પરિપથ, આપણો જે LCR શ્રેણી પરિપથ છે એ પ્રભાવી રીતે કેપેસિટિવ બને. બરાબર છે. કેપેસિટિવ બને. બરાબર. કેપેસિટર ની જે પ્રભુત્વતા છે એ અંદર વધે. ત્યારબાદ અહીંયા આપણે એવું કહી શકીએ કે પરિપથમાં વહેતો પ્રવાહ સ્ત્રોત વોલ્ટેજ કરતા આગળ હોય છે. બરાબર. અને આની આકૃતિ ગ્રાફિકલ રીતે દર્શાવવું હોય, ગ્રાફિકલ રીતે, તો ફરી એકવાર y અક્ષ વચ્ચેથી x અક્ષ આ રીતે દોરવાનું. ત્યારબાદ વોલ્ટેજ નું તો તમને ખબર જ છે, આ રીતે આવે. બરાબર. અહીંયા આવે પાઈ અને અહીંયા આવે 2 પાઈ. અહીંયા આવે π/2 અને અહીંયા આવે 3π/2. ઓકે. અને એના માટે આપણે પ્રવાહ માટે દોરવું હોય તો કંઈક આ રીતે દોરી શકાય. અહીંયાથી ચાલુ કરવાનું, પરંતુ આમ જાય. બરાબર છે. અને સોરી π/2 એ શૂન્ય થઈ જાય. બરાબર છે તમારી વાત કે મહત્તમ થી ચાલુ થાય. સોરી, અહીંયાથી ચાલુ થાય, આ રીતે ચાલુ થાય. અહીંયા શૂન્ય થઈ જાય, પરિપથનું અહીં મહત્તમ થાય અને અહીંયા શૂન્ય થાય અને અહીંયા મહત્તમ થાય. આ રીતે પ્રવાહ આવે. બરાબર છે. આ V છે અને આ I છે. બરાબર. બેની વચ્ચે કળા તફાવત રહે હંમેશા phi એટલો કળા તફાવત રહે. ઓકે. અને બીજો કેસ 2 આપણે જોઈએ. કેસ 2 એક જ મિનિટ. પહેલા કેસમાં હતું xc is greater than xl. હવે અહીંયા લખીએ xc is less than xl. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે આ બેની બાદબાકી xc xl ની બાદબાકી 0 કરતા નાની આવે, એટલે કે ઋણ આવે. બરાબર છે. એટલે કે શું આવે? મૂલ્ય ઋણ આવે. સો ધેરફોર જે કળા તફાવત છે phi એ પણ કેવો આવે? ઋણ આવે. અને આપણો જે પરિપથ છે ને એ પરિપથ કેવો બને? ઇન્ડક્ટિવ બને. બરાબર છે. પહેલામાં શું હતું? કેપેસિટિવ બને, જ્યારે બીજામાં શું થાય? ઇન્ડક્ટિવ બને. બરાબર છે. અને આ કેસમાં વહેતો પ્રવાહ એ સ્ત્રોત વોલ્ટેજ કરતા પાછળ, અહીંયા પ્રવાહ આગળ રહે. અહીંયા શું થાય? પ્રવાહ આગળ
રહે, જ્યારે અહીંયા પ્રવાહ પાછળ. બરાબર, કોના કરતા? વોલ્ટેજ કરતા. ફરી યાદ રાખજો, વોલ્ટેજ કરતા. અહીંયા વોલ્ટેજ. આકૃતિ ફક્ત એકની દર્શાવવી જરૂરી છે, બીજાની નહીં દર્શાવો તો ચાલશે. તો ટૂંકમાં આજે આટલું આપણું પૂરું થાય છે. બીજો નેક્સ્ટ ટોપિક આપણે આવતીકાલે કરીશું. થેન્ક યુ વેરી મચ.